ભાવનગરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે આડોડિયાવાસમાં રહેતી 7 જેટલી મહિલાઓને વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવી હતી। ભાવનગર એલસીબી પોલીસે બહુમાળી ભવનના દરવાજા પાસેથી અંજનાબેન પંકજભાઈ રાઠોડ, મીનાબેન નિતેશભાઈ પરમાર, ઉજાલાબેન દીપકભાઈ રાઠોડ, તરુણાબેન રાજુભાઈ પરમાર, જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર, નિકિતાબેન જિગ્નેશભાઈ રાઠોડ અને કાળીબેન નટવરભાઈ રાઠોડને 567 વિદેશી દારૂની બોટલ થેલી મળી કુલ ₹52,822 કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી ધોરસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ દારૂનો જથ્થો મુંબઈથી લાવેલ હોવાનું જાણવા મળ્યું છે। Bogaro. Okay.